નમસ્કાર મિત્રો, આ ખૂબ જ મહત્વના વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત। મિત્રો, આજે હું તમને એક એવો વિષય સમજાવવા જઈ રહ્યો છું જેના કારણે હજારો ખેડૂતોના પૈસા અટક્યા છે, યોજના રદ થઈ ગઈ છે અને ઘણી જગ્યાએ રિજેક્ટ બતાવે છે। આ એક જ કારણ છે સિસ્ટમમાં આધાર ભૂલ। ઘણા ખેડૂત ભાઈઓ કહે છે કે મારું આધાર તો બરાબર છે, બેંકમાં લિંક છે, પહેલા પૈસા મળતા હતા, પણ મિત્રો સરકારની સિસ્ટમ માનવ જેવી નથી વિચારતી। સિસ્ટમ એક એક અક્ષર અને એક એક નંબર ચેક કરે છે। એટલે આ વિડીયો છેલ્લા સુધી ધ્યાનથી સાંભળજો, કારણ કે છેલ્લે હું તમને એવું સોલ્યુશન બતાવવાનો છું જે મોટાભાગના લોકોને ખબર જ નથી। વિડીયો આગળ વધારતા પહેલાં હું દિલથી એક વિનંતી કરું છું, જો તમે ખેડૂત છો, તમને સાચી માહિતી જોઈએ છે અને ફેક ન્યૂઝથી બચવા માંગો છો તો અમારી ચેનલને હમણાં સબસ્ક્રાઇબ કરો, કારણ કે અમે ફક્ત સરકારી અને સાચી માહિતી આપીએ છીએ અને ખેડૂતને નુકસાનથી બચાવીએ છીએ। મિત્રો, હવે સમજીએ કે આધાર ભૂલ એટલે શું। આધાર ભૂલનો અર્થ એ નથી કે તમારો આધાર નંબર ખોટો છે। આધાર ભૂલનો અર્થ એ છે કે સરકારી સિસ્ટમમાં તમારો ડેટા મેચ નથી થતો। સિસ્ટમ આ મુજબની બાબતો ચેક કરે છે: નામની સ્પેલિંગ, જન્મ તારીખ, લિંક, મોબાઈલ નંબર, બેંક ખાતું અને આધાર બેંક લિંક। જો એક પણ વસ્તુ મેચ ન થાય તો પેમેન્ટ અટકી જાય છે। હવે હું તમને આધાર ભૂલના મુખ્ય કારણો સમજાવું છું। એ વખત આધારમાં નામ એક રીતે હોય છે અને બેંકમાં બીજી રીતે। માનવ માટે બંને નામ એક જેવા લાગે છે, પણ કમ્પ્યુટર માટે એ અલગ છે। ઘણા કિસ્સામાં આધારમાં જન્મ તારીખ એક હોય છે અને બેંકમાં બીજી। આ પણ પેમેન્ટ અટકવાનું મોટું કારણ છે। કેટલાક ખેડૂતોનું આધાર બેંક સાથે લિંક જ નથી હોતું। ખાતું હોવું અને આધાર લિંક હોવું આ બંને અલગ વસ્તુ છે। ઘણા ખેડૂતોની ઈ-કેવાયસી અધૂરી હોય છે। પીએમ કિસાન, પાક વીમા અને બીજી ઘણી યોજનાઓમાં ઈ-કેવાયસી ફરજિયાત છે। મિત્રો, આધાર ભૂલનો સૌથી વધારે અસર પીએમ કિસાન, પાક વીમા, ડીબીટી યોજનાઓ અને સબસિડીમાં જોવા મળે છે। એક જગ્યાએ ભૂલ હશે તો બધી જ યોજનાઓમાં અસર પડશે। હવે સૌથી મહત્વની વાત, આધાર ભૂલ છે કે નહીં તે કેવી રીતે ચેક કરશો? પીએમ કિસાન એપમાં જઈને બેનિફિશિયરી સ્ટેટસ અને પેમેન્ટ સ્ટેટસ ચેક કરી શકાય છે। યુઆઈડીએઆઈ વેબસાઇટ પર આધારની વિગતો ચેક કરી શકાય છે। તેમજ બેંકમાં જઈને આધાર સીડિંગ અને એનપીસીઆઈ મેપિંગ પણ ચેક કરાવવું જરૂરી છે। આ ત્રણેય જગ્યાએ એક ચેક કરશો ત્યારે જ સાચી સ્થિતિ ખબર પડશે। હવે હું તમને આધાર ભૂલ સુધારવાની સંપૂર્ણ પ્રક્રિયા સમજાવું છું, પરંતુ જો તમે હજી સુધી વિડીયોને લાઇક નહીં કર્યો તો વિડીયોને લાઇક કરી દેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો। આધારમાં નામ, તારીખ અથવા મોબાઈલ ખોટું હોય તો યુઆઈડીએઆઈ સેન્ટર પરથી સુધારો કરાવો। પછી બેંકમાં જઈને આધાર બેંક લિંક અને એનપીસીઆઈ મેપિંગ કન્ફર્મ કરાવો। પછી પીએમ કિસાન અથવા સંબંધિત યોજનાની ઈ-કેવાયસી પૂર્ણ કરાવી લેવાની રહેશે। આ બધું થયા પછી તરત પૈસા આવશે એવું નથી। સિસ્ટમમાં અપડેટ થવામાં 7 થી 15 દિવસ લાગી શકે છે। મિત્રો, સૌથી મોટી ભૂલ એ છે કે ખેડૂત વારંવાર ફોર્મ ભરે છે, અલગ અલગ સીએસસી સેન્ટર પર જાય છે અને અલગ અલગ જગ્યા પર ફોર્મ ભરે છે, પરંતુ આમ કરવાથી સમસ્યા વધે છે। એકવાર સાચી રીતે સુધારો અને પછી રાહ જુઓ। આધાર ભૂલ નાની લાગે છે, પણ તેની અસર ખૂબ મોટી છે। જો તમે સમયસર ચેક કરશો અને સાચી રીતે સુધારશો તો પૈસા પણ આવશે, યોજનાઓ પણ મળશે અને કોઈ તમને છેતરશે નહીં। જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અન્ય ખેડૂત મિત્રો સુધી પહોંચાડો।